ગુડ મોર્નિંગ. એમાં હજી પાછું નવો લોકો સ્ટાર્ટ કરી દીધો હોય ને મહિના રહેજો ને આજ પાછું જવું યાર્ડ માર્કેટમાં ને જવું પાછું ટેકામાં વારો આવ્યો હોય સોયાબીન નાખવા જવું હોય તો મહિના રહેજો. મળીએ આગળ. લાઈક શેરને સપોર્ટ કરતા રહેજો. હા હે શું નામ છે તારું? અંકિત. મજૂર વાડીએ કામ કરે છે ને સોયાબીન ભરાઈ ગયું છે. તો ટ્રેક્ટર લઈને નીકળી ગયો યાર્ડ માર્કેટ બાજુ. ચાલો મળીએ યાર્ડ માર્કેટે જઈને તો બન્યા રહેજો ને પૂરો યાર્ડ માર્કેટે સોયાબીનનો મારો બીજો ભાડે ગયો હું ઠલવાય છે જો ઢગલો થાય છે ભાગ્યાવાળા ઠલવે છે. હાલે છે ધબ ધબાટી ટ્રેક્ટર પડે ટ્રેક્ટર આવ્યા જ છે. તમે તો બન્યા રહેજો મળી આગળ. તમે તો ટ્રેક્ટરની આ ઉતારીને અમે આવી ગયા નાસ્તો કરવા. લાગી હતી ભૂખ. વાગી ગયા હતા બપોરના 11 સાડા 11 વાગી ગયા હતા. ભૂખ લાગી હતી તો પછી આવી ગયા નાસ્તો કરવા. તો ગાંઠિયા અને ચટણી સંભારો મરચાં અને નાસ્તો મિત્રો યારે નાસ્તો કરી ને પછી બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં ને સીધો આવી ગયો હું ઘરે ને ઘરે પહોંચી ગયો હું. ટ્રેક્ટર વાડીએ મૂકી દીધું ને પછી અહીંયાથી આવ્યો ઘરે અને મારા ઘરે પહોંચી ગયો હું ને હવે જોઈએ અત્યારે બપોર પછીનું હું આગળ કામ નીકળે. હવે એપીએમસીનો કરો કરીએ બહુ હવે બપોર પછીનું હું કામ નીકળે. બન્યા રહેજો મળીએ આગળ. તો મિત્રો જવું હોય દહીંનું ધરાવવા જાય દહીંનું ધરાવી આવી. હા ભાઈ આવે છે ભેગા. આ ઓલા જ ભાઈ છે હું કાલ કહેતો હતો જ ભાઈ. આમાં જવું હોય દહીંનું ધરાવવા તો હાલ આગળ બન્યા રહેજો. મિત્રો અમે કાકો દીકરો નીકળી ગયા છીએ દહીંનું ધરાવવા. વડાળા ગામમાં શેઠ વડાળા દહીંનું ધરાવવા જાય છે. અમે કાકો પતરી અને તબતબાટી ભોઈ જાય છે. ગાડી હાલી જાય છે અને જાય દહીંનું ધરાવવા. હવે અમારો અમે દહીંનું ધરાવવા વડાળા જઈએ ને મિત્રો પૂગી ગયા ઘંટીએ ને ઘંટીએ દહીંનું આપી દીધું છે. દહીંનું ધરવા આપી દીધું. તો બન્યા રહેજો વ્લોગમાં. મળીએ આગળ પાછા. તો લાઈક શેર ને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો દહીંનું ધરાવી પાછો આવી ગયો હું ઘરે. ઘરે પહોંચી ગયો દહીંનું ધરાવી લીધું ને ઘરે પૂગી ગયો હું ને જો અમારા બળદિયા હે ને લીલું વાળી નાખ્યું હે ને ખાય છે. ગાય હજી ક્યાંક વહી ગઈ લાગે છે. ગાય જ આમ ઓલી બાજુ ખાઈ રહ્યા હોય એને લીલું નથી ભાવતું લાગતું. તો મિત્રો બન્યા રહેજો અને દહીંનું ધરાવીને હું તો ઘરે આવતો રહ્યો હું. મિત્રો આવ્યો ખેતરમાં ઘૂંબરો મારવા ને ખેતરમાં ઘૂંબરો મારી લો. જો સુરત દાદા આઠમવાની તૈયારીઓ કરે છે ને ખેતરમાંથી તો હવે નવરો થઈ ગયો. બધું કામ ખેતરનું તો પતી ગયું છે. પાણી બાણી વળી ગયું અને ખાતર નખાઈ ગયું. બધું કામ પતી ગયું છે. હવે ખેતરમાં તો 2-3 દી નવરા છે. ફરી પાછું દવા છાંટવાનું કેવું કંઈક કામ નીકળશે. તો મિત્રો બન્યા રહેજો. જો આ તુવેરમાં જો દવા મારી હતી તે પછીનો આ ફાલ. તુવેર કેવી છે કમેન્ટો કરજો. આવી તુવેર હે. આવી તુવેર વાવેલી છે. આ તુવેરનું પાટલું 90નું પાટલું છે. 90ના પાટલામાં જો મિત્રો ભેગી થઈ ગઈ છે. 90ની જારી છે. 90ની જારીમાં તુવેર ભેગી થઈ ગઈ છે. તો કમેન્ટ કરજો કે તુવેર કેવી છે ને ફાલ કેવો છે. તો
કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને બન્યા રહ્યો. જો આ ચણાને પાણી પી ગયા પછી જો ચણામાં હવે આમ પારા દેખાતા હતા એમ પારા દેખાતા બંધ થઈ ગયા. પારા ઢક થઈ ગયા ચણા, અમારી ભાષામાં પારા ઢક કહે. આ ચણા પારા ઉપર આવી ગયા. આમ જોઈને એટલે પારા ન દેખાય. હે નવા ચણા હે. તો મિત્રો ચણાની કમેન્ટ કરી દેજો ચણા કેવા છે, ચણા સારા છે કે કેવા છે. આવા હે ચણા અમારા. બે પાણી પાયા છે ને ખાતર નાખ્યું હોય, બાકી કાંઈ ચાકરી કરી નથી. મિત્રો મળીએ આગળ. મિત્રો તો ચણામાં તુવેરમાં ગુમરો મારી લીધો છે ને જો સુરત દાદા આથમી ગયા છે. સુરત દાદા આથમી ગયા ને હવે હું અહીંયા વ્લોગ પૂરો કરી દઉં. તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી ને લાઈક શેર ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરી રાખજો. બંને એટલો સપોર્ટ કરજો. તો મળીએ પાછા કાલે એક નવા વ્લોગમાં.